નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃતમાં પદ્ય 1 સમર્ચનમનો પહેલો મંત્ર શીખીશું. વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદમાં આવતા વચનોને મંત્ર કહે છે. વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવી છે તો ક્યારેક પ્રાર્થના, ક્યારેક કોઈનું વર્ણન છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત. પ્રસ્તુત પાઠમાં સ્તુતિ, પ્રાર્થના અને પૂજન નમન માટેના 3 મંત્રોનો સમાવેશ કરાયો છે. એમાંથી આપણે પ્રથમ મંત્ર ઋગ્વેદનો શીખીશું. આ મંત્ર શીખતા પહેલાં આપણે મંત્રમાં આપેલી સંધિ અને તેના શબ્દાર્થ વિશે જોઈશું. પ્રથમ સંધિ છે અગ્નિમિલે, અગ્નિમ પ્લસ ઇલે ઈડે. દેવમ ઋત્વિજમ, દેવમ પ્લસ ઋત્વિજમ. શબ્દાર્થ જોઈએ. ઇલે ઈડે એનો અર્થ થશે સ્તુતિ કરું છું. પુરોહિત એટલે યજમાનના અભિષ્ટ કે સંસ્કારાદિ કર્મને કરાવનાર બ્રાહ્મણ. યજ્ઞસ્ય એટલે યજ્ઞના. દેવ એટલે દેવ, અહીં મંત્રમાં આપ્યા પ્રમાણે દિવ્ય પ્રકાશવાળા દેવ. ઋત્વિજમ એટલે ઋત્વિક કર્મ કરનાર અથવા તો યજ્ઞ કરાવનાર. હોતારમ એટલે હોમ હવન કરનાર. રત્નધાતમમ રત્નોને ધારણ કરનાર. હવે આપણે મંત્રનું ભાષાંતર કરીએ એ પહેલાં એનો અન્વય કરીશું. અન્વય કરવો એટલે શબ્દોની ગોઠવણી કરીશું. અહીં આપણે શબ્દ લઈશું. પહેલાં યજ્ઞસ્ય, પુરોહિતમ, દેવમ, ઋત્વિજમ. અહીંયા જો સંધિ છે દેવમ પ્લસ ઋત્વિજમ. દેવમ, ઋત્વિજમ, હોતારમ, રત્નધાતમમ, અગ્નિમ, ઇલે. યજ્ઞસ્ય એનો અર્થ કરે તો યજ્ઞના. પુરોહિતમ એટલે પુરોહિત, યજ્ઞના પુરોહિત. દેવમ એનો અર્થ કર્યો તો દિવ્ય પ્રકાશવાળા દેવ. ઋત્વિજમ એટલે યજ્ઞ કરાવનાર અથવા તો ઋત્વિક કર્મને કરનાર. હોતારમ હોમ હવન કરનાર. રત્નધાતમમ એટલે રત્નોને ધારણ કરનાર. અગ્નિમ ઇલે અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. ફરી જોઈએ. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર, રત્નોને ધારણ કરનાર, અગ્નિની હું સ્તુતિ કરું છું. આ મંત્ર આપણને ઋગ્વેદના પહેલા મંડળના પહેલા અધ્યાયનો પહેલો મંત્ર છે. અહીંયા 1:1 આપ્યું છે, એટલે કે ઋગ્વેદનું પહેલું મંડળ, એનો પહેલો અધ્યાય અને એનો પહેલો મંત્ર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે યજુર્વેદનો બીજો મંત્ર શીખીશું. થેન્ક યુ.